મિત્રો આપણે આ વિડીયોમાં લો ઓફ એટ્રેક્શન આકર્ષણનો નિયમ ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતા પાછળ કેટલો ભાગ ભજવે છે એના વિશે આપણે સમજીશું. સામાન્ય રીતે આપણે એ રીતે સમજી શકીએ છીએ કે આપણા શરીરની સામે એક અરીસો છે, તો આપણે જેવું વિચારીશું સેમ વસ્તુ આપણી સામે આવી જશે. તો ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસમાં બી સેમ વસ્તુ છે કે આપણે શું વિચારીએ છીએ, જેવું આપણે વિચારીશું એવું જ આપણી સામે આવશે. જો ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસમાં આપણે નેગેટિવ વિચાર લાવીશું તો આપણી સામે બી નેગેટિવ વસ્તુ આવશે. તો ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે કેવી રીતે પોઝિટિવ રહીએ કે જેથી કરીને આપણે જે રિઝલ્ટ જે ચાહીએ છીએ એ રિઝલ્ટ આપણને મળે. તો અમે આ ખાસ લો ઓફ એટ્રેક્શન આકર્ષણનો નિયમ કેવી રીતે કામ કરે છે એ માટે પ્રમુખ IVF સેન્ટર દ્વારા ખાસ લો ઓફ એટ્રેક્શન આકર્ષણના નિયમ માટે એક સિરીઝ ચાલુ કરી છે અને આ સિરીઝમાં સ્ટેપ બાય સ્ટેપ પેશન્ટ કેવી રીતે પોતાનું પોઝિટિવ પ્રેગ્નન્સી મેળવી શકે એ માટે અમે ગાઈડ કરી રહ્યા છીએ. તો બધાએ જ આ સિરીઝ જોવી જોઈએ જેથી કરીને જે સ્ટ્રગલિંગ પેશન્ટ છે કે જે નેગેટિવ થોટ આવે છે એ નેગેટિવ થોટ પોઝિટિવ થોટમાં કન્વર્ટ થાય અને એક પોઝિટિવ પ્રેગ્નન્સી મળી શકે. થેન્ક યુ.